સુરત શહેરમાં સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા એક સામ રિયલ એસ્ટેટ કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડેવલપર્સ, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એક સાથે લાવવાનો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જવાહર ડોડાજી અમેરિકાથી આવ્યા હતા, જેમને અમેરિકામાં લેન્ડ ગુરુ તરીકે પ્રખ્યાત નામ ધરાવે છે, જે આજે ઇવેન્ટમાં મુખ્ય વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. અને એ સિવાય સ્પેશિયલ ગેસ્ટ મહેમાન તરીકે સુરત શહેરના પ્રખ્યાત રિયલ એસ્ટેટ બિઝનેસ ક્ષેત્રના જાણીતા નામો પરેશ પટેલ, મનોજ અગ્રવાલ, ધર્મેશ જેઠવા, ચેતન અંટાલા, અશોક ઠક્કર, હરીશ ડોલટાની, શૈલેષ ઠક્કર, હરિન્દર સરોફ, વિકાસજન, રાજેશ પટેલ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો અન્ય નોંધપાત્ર હાજરીમાં વાસ્તુશાસ્ત્રી વિનોદ રાઠોડ, રાજીવ ખત્રી, શૈલેષ જોશીનો સમાવેશ રહ્યો હતો. શહેરના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારોથી કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં, પરંતુ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના 25 સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમણે બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો ગાઈ રજૂ કર્યા હતા. દરેક ભાગીદારો અને વિજય થયેલા ભાઈઓને એવોર્ડ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ 400 લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ શહેર માટે એક મહત્વપૂર્ણ ત્રીજો કાર્યક્રમ રહ્યો હતો. મારું નામ ભરત દેવડા છે. મારી એક રિયલ એસ્ટેટ મેગઝીન છે. મેગઝીનનું નામ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ. અને હમણાં સુધીમાં 90-100+ ઇવેન્ટ કરી ચૂકેલા છે. એમાં તમને બધાને ખબર છે કેટલી ઇવેન્ટ થઈ છે મારી રિયલ એસ્ટેટની અંદર. પણ આ વખતે આ ત્રીજી વાર લગભગ ફર્સ્ટ ટાઈમ તમે જોયું હતું, આપણે લાસ્ટ ટાઈમ ઇવેન્ટ કરી એક સામ રિયલ એસ્ટેટ કે નામ. આવું લગભગ બ્રોકર અને બિલ્ડરો માટે કોઈ નથી કર્યું, જે મેં ફર્સ્ટ ટાઈમ કરવા જઈ રહેલો છું. અને આપણે 2 વાર કરી ચૂક્યા, હવે ત્રીજી વાર કરવા જઈ રહેલા છે. કેમ કે પહેલા અને બીજી વારમાં ઘણો રિસ્પોન્સ મળ્યો. બ્રોકરો અને બિલ્ડરોને બહુ ગમ્યું. એક સામ અને રિયલ એસ્ટેટ નામ અમારા બિઝનેસ માટે આવું તો કોઈ કરતું નથી. તમે બધા બ્રોકરો મળીને, અમે બધા બિલ્ડરો મળીને બધું ભેગું થઈને, એકલી મારી હિંમત નથી, આ સૌનો સાથ છે ત્યારે બધાનો વિકાસ છે. એટલે બધા ભેગા થઈને ઇવેન્ટ કરી રહ્યા છે. આના પછી એક નવું બી લેવા જઈ રહેલા છે, ફેશન શો, જે આજ દી સુધી બિલ્ડર અને બ્રોકરો માટે કોઈ ફેશન શો નથી કર્યો. એવી નેક્સ્ટ ઇવેન્ટ અમે કરવા જઈ રહેલા છે. અને એવા ઘણા મોટા મહારથીઓ જેવા મારા જવાહર ડોડાની, જે અમેરિકાથી સ્પેશિયલ, એમણે એમ કીધું અમેરિકામાં થતું નહોતું એક સામ રિયલ બ્રોકરો માટે, બિલ્ડરો માટે આવી ઇવેન્ટ મારે ખાસ જોવા માટે અહીંયા આવવું છે. તો અહીંયા આપણે સ્પેશિયલ આવ્યા અમેરિકાથી ચીફ ગેસ્ટ બનીને કે ભાઈ મારે આ ઇવેન્ટ જોવી છે કે કેવું થાય છે. પછી મારે અમેરિકામાંથી કરવી છે આવી ઇવેન્ટ. અને ઘણા બધા સિંગરોને લઈ બી જશે અમેરિકા. એવું મારી ઈચ્છા છે કે અમારા સિંગરોમાંથી કોઈ સિલેક્ટ થાય અને અમારા ધવરભાઈ અમેરિકા લઈ જાય એમને. અને એમના શબ્દ બે આપણે સાંભળીએ. જવાહરભાઈ ખાસ જોવા માટે અહીંયા આવવું છે. તો અહીંયા આપણે સ્પેશિયલ આવ્યા અમેરિકાથી ચીફ ગેસ્ટ બનીને કે ભાઈ મારે આ ઇવેન્ટ જોવી છે કે કેવું થાય છે. પછી મારે અમેરિકામાંથી કરવી છે આવી ઇવેન્ટ. અને ઘણા બધા સિંગરોને લઈ બી જશે અમેરિકા. એવું મારી ઈચ્છા છે કે અમારા સિંગરોમાંથી કોઈ સિલેક્ટ થાય અને અમારા ધવરભાઈ અમેરિકા લઈ જાય એમને. અને એમના શબ્દ બે આપણે સાંભળીએ. જવાહરભાઈ. નમસ્કાર સુરતવાસીઓ, કેમ છો? બહુ જ મજા આવે છે અહીંયા સુરતમાં. હું ઓરિજિનલી અમદાવાદનો છું, અમદાવાદમાં બોર્ન એન્ડ રેસ. અને એક અમદાવાદ 43 વર્ષથી અમેરિકામાં છું. અને હવે મારા 70 વર્ષની ઉંમર થઈ છે. હવે કંઈક શોખ બીજા જાગ્યા છે. મે બી ઉંમર વધે તો શોખ વધે ને થોડા. તો એ શોખ છે કે અમેરિકામાં તો સક્સેસ કર્યું, હવે ઇન્ડિયામાં કંઈક કરીએ. તો ભરત દેવનાની મદદથી 3-4 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ. બહુ જ સારું કામ કરે છે મારા માટે. અને તો કંપની લોન્ચ કરી છે ડોડાની ગ્રુપ રિયલ એસ્ટેટ, ડોડાની ગ્રુપ એક્ઝિક્યુટિવ્સ, ડોડાની યુનિવર્સિટી અને ડોડાની ડિજિટલ. ફોકસ છે કે બિઝનેસ ઇન્ડિયાથી કેવી રીતે કરી શકીએ, યુએસના લોકોને અહીંયા કેવી રીતે લાવી શકીએ, અહીંયાથી લોકોને દુબઈમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરાવી શકીએ, અહીંયાથી લોકોને ધોલેરા, ગોવા અથવા યુએસમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરાવી શકીએ, એ ફોકસ છે. બીજું ફોકસ છે, ડ્રીમ છે મારું, એક ગાંડા જેવું ડ્રીમ છે મારું, કે મારી જોડે જે ટચમાં આવે. ડોડાની ગ્રુપ એબ્સોલ્યુટલી ફ્રી અમે લોન્ચ કર્યું છે. તમે કોઈ કમિટમેન્ટ નથી, કોઈ પૈસા નહીં, નો ફી, નો મંથલી, એક પૈસો બી નહીં. એમાં અમે ફ્રી ટ્રેનિંગ આપવાના છીએ. એમાં ફોકસ શું છે કે તમે અગર અમારી જોડે જોઈન થયા, આજે જોઈન થયા, એક્ઝેક્ટલી 1 વર્ષ બી તમારી લાઈફમાં ચેન્જ આવી છે. પહેલા તો પૈસામાં જોઈએ ચેન્જ બધાને, રાઈટ? પણ બીજી બધી લાઈફમાં તમને ચેન્જ આવ્યો છે. પર્સનલ લાઈફમાં, રિલેશનમાં, હેલ્થમાં,
ધેટ્સ ફોકસ ઇઝ કે મારા મળ્યા પછી 1 વર્ષ પછી તમને શું ફાયદો થયો છે તમને, બસ એ જ ડ્રીમ છે, એ જ ફોકસ છે, એના લીધે આ બધું કરવાનું છે. થેન્ક યુ. બસ વિચારો તમે. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.